Brought to you by V-Guard. હવે વધી રહી છે। ઉકાઈ ડેમ 305.54 ફૂટની સપાટીએ પહોંચ્યો છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં 6293 ક્યુસેક પાણીની આવક થઈ છે। મહારાષ્ટ્રના હથનુરમાં 6000 ક્યુસેક આવક નોંધાઈ છે। આ સાથે જ પ્રકાશા ડેમમાંથી પણ 3400 ક્યુસેક પાણીની આવક થઈ છે। આપણે જણાવી દઈએ કે 25મી જૂનથી ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ કરાઈ હતી। અત્યાર સુધીમાં 1,20,000 ક્યુસેક પાણી આવી ચૂક્યું છે। વરસાદને પગલે હજુ ડેમની સપાટીમાં વધારો થશે। ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં મોન્સૂન સક્રિય થઈ ચૂક્યું છે। હાલ આપણે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છે। ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર છે, આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તો ઉકાઈ ડેમનો કેચમેન્ટ વિસ્તાર છે। ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ઉપરવાસમાં ધીમી ધારે પાણીની આવક શરૂ થઈ ગઈ છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જે વરસાદ પડી રહ્યો છે જેને લઈને ધીરે ધીરે પાણીની આવક શરૂ થઈ ગઈ છે। 25મી જૂનથી પાણીની આવક શરૂ થઈ ગઈ। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ પણ ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાંથી 5000 ક્યુસેક પાણી આવતા ઉકાઈ ડેમની સપાટી 305 ફૂટને પાર થઈ ગઈ છે, જેને લઈને જે દક્ષિણ ગુજરાતવાસીઓ માટે એક રાહતના સમાચાર કહી શકાય। નીરવ બંસારા, TV9 તાપી। આ તરફ Brought to you by V-Guard.